વિસ્તાર સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત સુરતની કે જ્યાં શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટ આગના મામલે માર્કેટના ચોથા અને પાંચમા માળે ભારે નુકસાન થયું હોવાની વિગતો મળી રહી છે। ચોથા અને પાંચમા માળે અનેક દુકાનોના સ્લેબ પણ ધરાશયી થઈ ગયા। પાંચમા માળે આવેલી દુકાનમાં હજુ પણ આગ બેકાબુ હોવાની વિગતો મળી રહી છે, જ્યાં પાંચમા માળે પહોંચવામાં ફાયર વિભાગને પણ અડચણ પહોંચી રહી છે। સ્લેબના પોપડા ખરી પડ્યા છે અને તેને કારણે કામગીરી કરવા અવરોધ થઈ રહ્યો છે। આગને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે હજુ પણ 5 કલાક જેટલો સમય લાગી શકે છે। તો શિવશક્તિ માર્કેટમાં 3 દિવસથી આગનું તાંડવ જોવા મળી રહ્યું છે અને 28 કલાકની ફાયર વિભાગ અને તંત્રની જહેમત બાદ પણ આખરે વિકરાળ આગ પર કાબૂ તો મેળવાયો, પરંતુ હવે આ સમગ્ર મામલે જે તંત્ર છે તેણે હાશકારો અનુભવ્યો છે। જોકે હાલ કુલિંગની પ્રક્રિયા હાથ ધરાય છે, તો બીજી બાજુ કાપડના વેપારીઓનો માલ સામાન સહિત સમગ્ર દુકાનો બળી જતા કરોડોનું નુકસાન થયું છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર જ્યારે આગ લાગી છે 30 કલાકના બાદ જે રીતે કહી શકાય ધીરે ધીરે આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરથી જે ફાયરના ઉચ્ચ અધિકારીઓ છે તે સુરત ખાતે પહોંચ્યા છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ફાયરના અધિકારીઓ અને સુરત ફાયરના અધિકારીઓ સાથે મળી અને અત્યારે જે બિલ્ડિંગનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતે માહિતી મળી રહી છે કે ત્રીજો અને ચોથા માળના જે સ્લેબ છે દુકાનોના તે પણ પડી રહ્યા છે અને હવે અંદર જવું મુશ્કેલ છે। એક ઉપર જે આગ ઉપર કાબુ તો મેળવી લેવામાં આવ્યો છે। કુલિંગની જે કામગીરી છે તે ચાલુ છે। હજુ પણ પાછળની જે 5 જેટલી જે દુકાનો છે તેની અંદર હજુ પણ આગ છે તેને કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે અત્યારે જે અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ ફાયર અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને આખી ઘટનાની જે તાગ મેળવવામાં આવી રહ્યો છે, કઈ રીતે આગ લાગી હતી, અત્યારે બિલ્ડિંગની સ્થિતિ કઈ રીતની છે, બિલ્ડિંગને ઉતારી પાડવું કે નહીં, એ તમામ બાબતોને લઈને હાલમાં ફાયર અધિકારીઓ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। તમને જે સ્લેબ બતાવી રહ્યા છે, આ જે શેડ છે તે પતરાનો જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, ત્યારે આખો આ જે શેડ છે તે ફાયર દ્વારા તોડવામાં આવ્યો હતો, કારણ કે આગ ઉપર કાબુ મેળવવા માટેનો અનેક જે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડ્યો હતો। અત્યારે ફાયર અધિકારીઓ છે તે અત્યારે આ બિલ્ડિંગની અંદર પહોંચ્યા છે અને જે છે જે તાગ મેળવી રહ્યા છે ઘટનાની અંદર, કઈ રીતની ઘટના બની છે, આગ કઈ રીતે લાગી હતી અને હજુ પણ આ કઈ રીતે સ્થિતિ બની શકે છે, કારણ કે ત્રીજા અને ચોથા માળના જે સ્લેબ છે તે ધીરે ધીરે દુકાનોની અંદર પડવા માંડ્યા છે અને ફાયર અધિકારીઓને પણ જોખમ ઊભું થઈ શકે છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો જે શેડ પડી રહ્યા છે તેનો અવાજ પણ આપ ચોક્કસપણે સ્પષ્ટપણે સાંભળી રહ્યા હતા। અહીં ચોથો અને પાંચમો માળ કે જ્યાં આગ લાગવાને કારણે સ્લેબ પણ ધરાશયી થઈ રહ્યા છે અને જે શેડ છે તે પણ અત્યારે પડી રહ્યા છે। તો માર્કેટની અંદરના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે અને ત્યાં હજુ આગ લાગી હોવાની વિગતો મળી રહી છે અને ત્યાં આગ પર કાબૂ મેળવવા માટે અડચણો એટલા માટે થઈ રહી છે કારણ કે વચ્ચે આવી રહ્યા છે આ બાંધેલા શેડ અને એ શેડને કારણે આગ બુઝાવવા માટેની કામગીરીમાં તકલીફ પડી રહી છે। તો માર્કેટની અંદરના જે દ્રશ્યો છે તે પહેલી વાર સામે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 800 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ચૂકી છે અને કુલિંગની પ્રક્રિયા ચાલી રહી હતી, પરંતુ ચોથા અને પાંચમા માળે હવે ત્યાં આગ હજુ ચાલુ હોવાની વિગતો મળી રહી છે અને ત્યાં જવું પણ અત્યારે મુશ્કેલભર્યું બની રહ્યું છે, કારણ કે ત્યાં સ્લેબ પણ ધરાશયી થઈ ગયો છે અને સ્લેબ બાદ જે શેડ છે તે પણ પડી રહ્યા છે। અને સુરત શિવશક્તિ કાપડ માર્કેટમાં જે આગ લાગવાનો મામલો હતો તેને લઈને મુખ્યપ્રધાનના આદેશ બાદ ગાંધીનગરની ટીમ સ્થળ પર પહોંચી ચૂકી છે। ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરતમાં તપાસ માટે પહોંચી છે। તપાસ કર્યા બાદ રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપાશે। ટેક્સટાઇલ વેપારીઓએ રાહત પેકેજની હવે માંગ કરી છે।